ભગવાન ત્યાંથી આગળ ચાલતા ચાલતા શેખપાટ ગામ પધાર્યા છે। શેખપાટ ગામના લાલજી સુથાર એને ત્યાં કને ભગવાન વસંત પંચમીનો ઉત્સવ કરી લાલજી સુથારને ભૂમિયા તરીકે સાથે લઈ અને ભગવાન શ્રી હરિ કચ્છમાં આવવા માટે રવાના થયા છે। ચાલતા ચાલતા સમુદ્રની ખાડી સુધી આવ્યા પછી ભગવાન વાહણમાં બેસી અને દરિયાઈ માર્ગેથી કચ્છમાં અંજાર પધાર્યા છે। અંજારના ભક્તોના ભાવ પૂરા કરી ભગવાન શ્રી હરિ ભુજ તરફ પ્રયાણ કરી રહ્યા છે અને મહારાજે અગાઉથી જ સમાચાર મોકલ્યા કે અમે તમારા ભુજ પ્રત્યે આવી છીએ। પણ ત્યાં રસ્તામાં માધાપર ગામ આવ્યો। માધાપર ગામના ભાવિક ભક્તોને ખબર પડી કે આપણા ઈષ્ટદેવ અક્ષર બ્રહ્મધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અમારા માધાપર ગામની અંદર પધારી રહ્યા છે અને માધાપર ગામના ભક્તજનો ભગવાન શ્રી હરિને પોતાના પુરમાં પધરાવવા માટે સરસ મજાનો ઘોડો તૈયાર કરી અને લાવ્યા અને મહારાજને વિનંતી કરી કે પ્રભુ તમે આ ઘોડા પર વિરાજમાન થાવ અને ભગવાન શ્રી હરિ સરસ મજાના ઘોડા પર બેઠા અને ભગવાનની કેવી અદ્ભુત શોભા વધી છે અને એ વખતે સંતો હતા ને એ પદોનું વર્ણન કરે છે। ઘોડા પર બેઠા ઘોડા પર બેઠા હરિરા હે જન જોઈ જોઈ રાજી થાય રે હે ઘોડા પર બેઠા રે શ્રી હરિરાય ઘોડા પર બેઠા હરિરાય જન જોઈ જોઈ રાજી થાય રે ઘોડા પર બેઠા રે શ્રી હરિરાય ઘોડા પર બેઠા હરિરાય જન જોઈ જોઈ રાજી થાય રે ઘોડા પર બેઠા રે શ્રી હરિરાય ઘોડા પર બેઠા હરિરાય જન જોઈ જોઈ રાજી થાય રે ઘોડા પર બેઠા શ્રી હરિરાય હરિ આવ્યા છે માધાપર ગામે ભક્તો આવ્યા દોડી સામે હરિ આવ્યા છે માધાપર ગામે ભક્તો આવ્યા દોડી દોડી સામે ભક્તો આવ્યા દોડી દોડી સામે ભક્તો આવ્યા દોડી દોડી સામે જન જોઈ જોઈ રાજી થાય હે ઘોડા પર બેઠા રે શ્રી હરિરાય। માધાપરના ભક્તોને સમાચાર મળ્યા કે ભગવાન આવ્યા છે। સરસ મજાના ઘોડાને શણગારીને લાવ્યા, મહારાજને ઘોડા પર બેઠાડ્યા અને વાજતે ગાજતે પોતાના પુરમાં પધરાવે છે। અને જે દ્રશ્ય આજથી 250 વર્ષ પહેલા હતું ને એવું જ દ્રશ્ય આજે 125 વર્ષનો સપાદ શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણા ચાલતા કથા પ્રસંગમાં પણ ભગવાન સ્વામિનારાયણ ઘોડા પર બેસી અને માધાપર ગામની અંદર પધાર્યા છે અને શરણાઈઓને ઢોલ નગારા વાગી રહ્યા છે। વાલા ભક્તજનો, આપણી સભાની અંદર અક્ષર બ્રહ્મધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ઘોડા પર અસવાર થઈને આવ્યા છે અને માધાપરના ભક્તો આજે ભાવ વિભોર બની ભગવાનનું સ્વાગત કરે છે। માધાપર ગામની સ્ત્રીઓ છે એ ભગવાનને ફૂલડે વધાવે મંગલમય ગીતો ગાય છે અને ખૂબ સરસ રીતે ભગવાન શ્રી હરિની અસવારી ધીરે ધીરે આગળ વધી રહી અને શરણાઈઓને ઢોલ નગારા વાગી રહ્યા છે। શરણાઈઓને ઢોલ નગારા શરણાઈઓને ઢોલ નગારા વાગે અસવારી ચાલી આવે આગે હે ઘોડા પર બેઠા
રે શ્રી હરિરાય શરણાયો ઢોલ નગારા વાગે અસવારી ચાલી આવે આગે હે ઘોડા પર બેઠા રે શ્રી હરિરાય નાચે ભક્તો સંતો ગીત ગાય ઉપર પુષ્ટની વૃષ્ટિ થાય નાચે ભક્તો સંતો ગીત ગાય ઉપર પુષ્ટની વૃષ્ટિ થાય નાચે ભક્તો સંતો ગીત ગાય ઉપર પુષ્પની વૃષ્ટિ થાય હે ઘોડા પર બેઠા રે શ્રી હરિરાય સરસ રીતે વિવિધ પ્રકારના વાજિંત્ર વાગે છે ઢોલ નગારા શણાઈ અને ધીરે ધીરે માધાપરની ગલીઓમાં ભગવાન શ્રી હરિની અસવારી આગળ આવી રહી છે પ્રેમી ભક્તો આજે ભગવાનના વધામણા કરવા માટે નાચી રહ્યા છે પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા અને ભગવાનની કેવી અદ્ભુત શોભા છે માણસો જોઈ જોઈને અંતરમાં ઉતારી રહ્યા છે હરિ મોર મુકટ શીર ધાર્યો કોટી મદન મંદ હર્યો હરિ મોર મુકટ શીર ધાર્યો કોટી મદન તણો મંદ હર્યો કીધો શૃણગાર અંગીકાર કીધો શૃંગારસ અંગીકાર મૃચ્છા પામ્યા દેવ નર નાર હે ઘોડા પર શેઠા રે શ્રી હરિરાય વાલા ભક્તો આપણી સભાની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ પધારી રહ્યા છે આજે માધાપર ગામની અંદર બધાને આનંદ 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 થઈ રહ્યો છે ભગવાનનું આગમન એ પોતાના પ્રેમી ભક્તોના અંતરમાં આનંદ આપનારું છે આજે માધાપરના નરનારીઓ આ ભગવાન શ્રી હરિનું રૂપ જોવા માટે પોતપોતાના ભવનની બારીઓમાંથી અટારીઓમાંથી ઝરૂખામાંથી નિરખીને દર્શન કરે છે ભગવાન શ્રી હરિએ માથે સરસ મજાનો મુગટ ધારણ કર્યો અને ભગવાનનું રૂપ જોવા માટે આકાશની અંદર દેવતાઓ આવ્યા અને ભગવાનનું રૂપ જોઈ જોઈ અને રાજી થઈ રહ્યા છે વાહ ભગવાનની કેવી અદ્ભુત શોભા છે વાલા ભક્તજનો ભગવાન આપણી સભામાં પધાર્યા આખી સભા ભગવાનના સ્વાગતની અંદર અત્યારે ઊભી થશે વાલો વધાવો મારો વાલો વધાવો વાલો વધાવો મારો વાલો વધાવો આજની ઘડી તે રડી આમણી રે મારો વાલો વધાવો આજની ઘડી તે રડી આમણી રે મારો વાલો વધાવો વાલો વધાવો મારો વાલો વધાવો વાલો વધાવો મારો વાલો વધાવો ભગવાન શ્રી હરિ વાજતે ગાજતે માધાપુરની અંદર પધાર્યા ભક્તોએ પોતાના ભાવ પ્રમાણે ખૂબ ભાવથી ભગવાન શ્રી હરિનું સ્વાગત કર્યું છે ભગવાનને પુષ્પે વધાવ્યા છે આપણે સંતોને વિનંતી કરશું સંતો પધારશે ભગવાન શ્રી હરિને પુષ્પે વધાવવા માટે સદગુરુ સ્વામી નિરંજન મુક્ત દાસજી સ્વામી સદગુરુ સ્વામી બાલકૃષ્ણ દાસજી સ્વામી સદગુરુ સ્વામી મુકુંદ જીવન દાસજી સ્વામી વગેરે પ્રથમ પંક્તિના તમામ વડીલ સંતોને વિનંતી કરીશ પધારો સંતો ઠાકોરજીને આપણે પુષ્પે વધાવીએ સમયું લઈને ચાલી વાલાને વધાવવા 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 શંકા ન રાખી લોક શંકા ન
શોક લાજની રે વાલો વધાવો મારો વાલો વધાવો મારો વાલો વધાવો. જય હો. હિરજીભાઈ આવો. હિરજીભાઈ ભાવજીભાઈ હિરજીભાઈ આવો. હિરજીભાઈ આજના જજમાન શ્રી છે. કીર્તનની હેલી થઈ છું ગેલી, કીર્તનની હેલી થઈ છું હેલી, હર કર્યો ઉભરા પૂર્વ સરપંચ અજણભાઈ. આજ મારે આંગણીએ ઉત્સવ આવ્યો રે લોલ, આજ મારે આંગણીએ ઉત્સવ આવ્યો રે લોલ. વાજતે ગાજતે પુષ્પે વધાવતા વધાવતા માધા પરના પ્રેમી ભક્તોએ ભગવાન શ્રી હરિને પોતાના પુરમાં પધરાવ્યા છે અને ત્યાંથી પછી ભક્તોના ભાવ પૂરા કરી ભગવાન શ્રી હરિ ભુજનગર પધાર્યા. ભુજનગરના ભક્તોએ પણ ભાવથી ભગવાનનું સ્વાગત કરીને પોતાના પુરમાં પધરાવ્યા. ભગવાન શ્રી હરિ ભુજમાં સુંદરજી સુથારની ઘરે ઉતારો કરીને રહ્યા છે.